राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। સાચા અર્થમાં આજે અમદાવાદના કાર સેવક પરિવાર માટે દિવાળીનો પર્વ આવ્યો છે, કારણ કે આજે તેમના ઘરે ભગવાન રામના ઘરેથી સંદેશો આવ્યો છે કે અમે તમારા બલિદાનને ભૂલ્યા નથી. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમે પધારો અને આ કાર્યમાં સહભાગી બનો. તે અમદાવાદ શહેરના અમરેવાડી વિસ્તારમાં આવેલા કેવડાવાડી સોસાયટીમાં રહેતો જાદવ પરિવાર છે. આ દિવસ જાદવ પરિવાર ક્યારેય નહીં ભૂલે, કારણ કે કાર સેવકોને લઈને જતી ટ્રેનને ગોધરામાં સળગાવાઈ હતી અને તેમાં સવાર કાર સેવક અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર સદાશિવ જાદવનું પણ મોત નીપજ્યું હતું. અયોધ્યામાં થતા યજ્ઞમાં જવાનું કહીને નીકળેલા સદાશિવ તો યજ્ઞમાં તે સમય ન પહોંચ્યા, પરંતુ ભવ્ય રામ મંદિરના યજ્ઞમાં હવે તેમનો પરિવાર ચોક્કસથી પહોંચશે. યાત્રામાં જઉં છું, જઈને આવું છું પાછો, તે પાછા આવ્યા જ નહીં. ક્યાં જવાનું કીધું હતું તમને? અયોધ્યા. અયોધ્યામાં કેવું કે કાર્યક્રમમાં હાજરી આપવાના હતા કે શું હતું? યજ્ઞ હતો, એમાં આહુતિ આપવા ગયા હતા. હવે તમને આમંત્રણ મળ્યું છે, કેવી ખુશી અનુભવી રહ્યા છો? હવે ખુશી થાય છે, પણ અમારા માણસ ગયા એ તમને પાછા મળવાના નથી ને. તો આજે 21-22 વર્ષ થયા. સેંકડો વર્ષના સંઘર્ષ બાદ હવે રામજી નીચ મંદિરમાં પ્રવેશ કરશે અને આ શુભ પ્રસંગે હાજર રહેવા સદાશિવ જાદવના પરિવારને પણ આમંત્રણ પત્રિકા મળી ગઈ છે, ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. હવે અમે લોકો તો કામે ગયા હતા, મારા ફાધરને તબિયતમાં મજા નથી, છતાં એવું કહીને ગયા હતા કે હું નથી જવાનો. પણ અમે સાંજે આવ્યા ત્યારે અમને એવી વાત મળી કે પપ્પા પણ અયોધ્યા ગયા છે, રામ મંદિરનું નિર્માણ થવાનું છે હતું. એ વખતે આહુતિ આપવા માટે, યજ્ઞ આહુતિ આપવા માટેના ગયા હતા. પછી સાંજે ખબર પડી બીજા દિવસે કે આમનું આમ કાંડ થયેલું છે. પણ અમને બહુ મોટો સદમો લાગ્યો કે પપ્પા તો સારા કામ અર્થે ગયા હતા યજ્ઞમાં, અને આ કેમ શું થયું તો અમને ખ્યાલ ના આવ્યો. બીજે દિવસે સવારે 5 વાગે માણસ કહેવા આવ્યા કે આમની આમ થઈ ગયું છે, દાદા એનું કંઈ અવસાન થઈ ગયું છે. આમંત્રણ મળ્યું છે એ બદલ અમે પરિવારના બધા ખૂબ આનંદ છે. અને આ જે પત્રિકા મળી છે આમાં 500 વર્ષથી આ જે સંઘર્ષ ચાલતો હતો એમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ બલિદાન આપ્યા છે. એ બલિદાનો બધાના હવે એવું લાગે કે સફળ થયા છે. એમ બલિદાનોના કારણે આજે આપણે આપણી પ્રત્યક્ષ રામ મંદિર બનતું જોઈ રહ્યા છે, અને એનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી છે. તેમાં મને પણ આમંત્રણ મળ્યું છે અમારા પરિવારમાંથી, તો હું પણ એના સાક્ષીરૂપ બનવાનો છું. આમંત્રણ મળતાની સાથે જાદવ પરિવારમાં અનેરો માહોલ છવાયો છે. અત્યારથી જ જાદવ પરિવાર અયોધ્યા જવાની તૈયારીઓમાં લાગી ગયો છે, કારણ કે આ શુભ દિવસ તેમના માટે તો વર્ષો પછી આવેલી દિવાળી છે. રામ મંદિરનો 500 વર્ષ જૂનો જે સંઘર્ષ જે છે તે હવે પૂર્ણતાના આરે છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા જઈ રહ્યો છે, ને આજે જે લોકોએ બલિદાન આપ્યા છે તેમને રામ મંદિરનું આમંત્રણ પણ મળી રહ્યું છે, અને આમંત્રણને હોંશે હોંશે સ્વીકારીને રામ મંદિર તરફ જવાનું પણ તૈયારી જે છે તે કરી રહ્યા છે, અને પોતે ભવ્ય રામ મંદિર જે છે તે બનતું પણ જોઈ રહ્યા છે. કેમેરા રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ.